ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવન સંસાધનની અંદર આપણે જંગલોનો અર્થ જોયો, આપણે વન્યજીવ કોને કહેવાય એનો અર્થ સમજ્યો. એની બાદ હવે જંગલોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે જંગલોના પ્રકારનો અભ્યાસ કર્યો છે. નિર્વનીકરણ કોને કહેવાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો છે. નિર્વનીકરણની અસરો જોઈ, પછી આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયોની પણ ચર્ચા કરી છે. હવે આપણે જોવાનું છે ભારતના વૈવિધ્યસભર વન્યજીવનનો પરિચય, એટલે કે ભારતની અંદર વન્યજીવોમાં કેવી વિવિધતા જોવા મળે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. ભારતની ભૌગોલિક વિવિધતાના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. મિત્રો, તમે 9મા ધોરણની અંદર આ જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં કેવી રીતે વિવિધતા ભારત દેશમાં જોવા મળે છે તે શીખીને આવ્યા છો, બરાબર. ભૌગોલિક વિવિધતા એટલે કે આપણે એનામાં જોઈએ છીએ કે એક તો જવાબદાર પરિબળ હોય છે આબોહવા, કારણ કે આપણે ભારત દેશની અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે 3 પ્રકારની ઋતુઓ જોવા મળે છે આપણને: શિયાળો, ઉનાળો અને ચોમાસું, એટલે કે આબોહવાના લીધે. બીજું આપણને જોવા મળે છે ભૌગોલિક પરિસ્થિતિના લીધે, બરાબર. એના માટે આપણને વિવિધતા જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે કે ભારત દેશની અંદર આપણે અહીંયા ઉત્તર બાજુ જોઈએ તો ત્યાં ખૂબ ઠંડુ વાતાવરણ હોય છે, જ્યારે દ્વિકલ્પીય વિસ્તારમાં જોઈએ તો થોડુંક ગરમ વાતાવરણ પણ તમને જોવા મળશે. અહીંયા તમે પંજાબ બાજુ જાઓ તો તમને શીત અને ઉષ્ણ બંનેનું તમને જોવા મળશે, બરાબર. એટલે કે આપણે જોઈએ કે બધી જ જગ્યાએ આપણને જુદું જુદું વાતાવરણ જોવા મળે છે. એટલે કે ભારતમાં ભૌગોલિક અને આબોહવા ભૂપૃષ્ઠ આપણું, બરાબર, એનામાં વિવિધતા જોવા મળે છે. તેથી જ જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે અને વનસ્પતિમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો 15 લાખ જેટલી. કેટલી પ્રજાતિઓ છે? 15 લાખ જેટલી. આ તમારે યાદ રાખવાનું છે, 15 લાખ, બરાબર. એમાંથી ભારતની અંદર કેટલી પ્રજાતિઓ રહે છે? તો એમાંથી ભારતની અંદર 81,251. આ આંકડો તમારી માટે નવો નથી, 9માં આવી ચૂક્યો છે કે 81251 એવી રીતે યાદ રખાવડાવ્યું હતું. એટલે 81,251 જેટલી વન્યજીવોની પ્રજાતિઓ આપણને ભારત દેશમાં જોવા મળે છે. હવે આપણે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો નંબર કયા ક્રમ પર આવે છે? તો ભારતનો નંબર વિશ્વમાં 12મા ક્રમે આવે છે. કયા ક્રમે આવે છે? 12મા ક્રમે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ જોઈએ વિશ્વમાં તો 12મો ક્રમ છે. ભારતની અંદર એશિયા, યુરોપ અને આફ્રિકા, આ ત્રણેય દેશોમાં જે પ્રકારના વન્યજીવો હોય છે તે 3 દેશોના વન્યજીવો આપણને ભારત દેશમાં જોવા મળે છે. કયા? એશિયાના દેશમાં, યુરોપના દેશોમાં અને આફ્રિકાના. એના જે વન્યજીવો છે તે આપણને ભારતમાં જોવા મળે છે. આફ્રિકાના હવે જોઈએ તો જરખ છે, ચિકારા છે, યુરોપિયન વરુ છે, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિલન. હવે ગિલન આ શું છે? તો ગિલન એ વાંદરાની જાત છે, બરાબર. વાંદરાની જાત, બરાબર. અહીંયા ગિલન એટલે. હવે ભારતના જૈવ વિવિધતામાં આપણને કાળા રંગના રીંછ જોવા મળે. એક સિંગી ભારતીય ગેંડો, એટલે કે ગેંડાની એવી પણ પ્રજાતિ છે જે એક સિંગી, એટલે વચ્ચે આપણને એક સિંગ જોવા મળે. હરણ છે, વિવિધ પ્રકારના સાપ, બરાબર, એ આપણને જોવા મળે છે. પક્ષીઓની જાતમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. પક્ષીઓની જાતમાં આપણે જોઈએ તો મોર, બાજ, ઘોરાડ, કલકલિયો, સુરખાબ, સારસ વગેરે આપણને જોવા મળે છે. હવે આપણે હિમાલયમાં
ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો, હિમાલયની ઊંચાઈ પર આપણને શું જોવા મળે છે? હિમદીપડો. અને ત્યાંના શીત વનોમાં એટલે કે ઠંડા, બરાબર, તે જગ્યાએ આપણને શું જોવા મળે છે? ખાસ લાલ પાંડા. એ ત્યાંનું વિશિષ્ટ પ્રાણીઓ છે, હિમદીપડા અને લાલ પાંડા. ત્યાંની હવે આ હિમદીપડા અને લાલ પાંડા જે પ્રજાતિ છે તે હવે ધીરે ધીરે લુપ્ત થવાના આરે છે. એટલે જ એના માટે પરિયોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને આવી પ્રજાતિઓ આપણે સાચવી રાખીએ, જેથી કરીને ભવિષ્યની પેઢીને આવી પ્રજાતિઓ જોવા મળે. હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં વાઘ અને સિંહ, શું કહે છે? ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. હવે આ કુદરતી આવાસમાં વિચરે છે એટલે શું? કે ભારત દેશ એક એવો દુનિયાનો દેશ છે કે જેની અંદર વાઘ અને સિંહ પોતાના કુદરતી એટલે કે તેઓ જંગલોમાં રહે છે, માનવીના વસવાટથી દૂર. જ્યારે તમે બીજા દેશોની અંદર જુઓ તો એમની માટેના પ્રાણી સંગ્રહાલય અલગથી બનાવવામાં આવ્યા હોય છે. જ્યારે ભારત જ એવો દેશ છે જેનામાં આપણને વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસ એટલે કે જંગલોમાં જોવા મળે છે, ખુલ્લા મૂકેલા હોય છે. ખાલી આ બે જ, વાઘ અને સિંહ. હવે આગળ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર. શું કે છે? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે ક્યાંનું છે? આપણને ખબર હોવું જોઈએ, બરાબર. રાજસ્થાન. ક્યાંનું છે આ? રાજસ્થાન. આપણે નકશા બધા કર્યા હતા. રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતમાં શું છે? નળ સરોવર જેવા જળ પલ્લવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર. હવે યાયાવરનો અર્થ શું થાય છે? એટલે કે વિદેશી પંખીઓ, જેને આપણે કહીએ ને વિદેશી પંખીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. શું ગાળવા આવે છે? અહીંયા ભારતનો શિયાળો. કારણ કે ભારત દેશની અંદર શિયાળો જે કહીએ આપણે તે વધારે માત્રામાં હોતો નથી. હા, જો કે આપણને ઠંડી વધારે લાગતી હોય છે, બરાબર, આપણે વધારે સહન નથી કરતા, પણ અન્ય વિદેશી દેશો કરતાં, જે વિદેશના બીજા અન્ય જે દેશો છે એના કરતાં તો ભારત દેશમાં ઓછી ઠંડી પડે છે, બરાબર. એટલે કે આવા પક્ષીઓને અહીંનું ઠંડુ શિયાળો માફક આવે છે. એટલે આવા યાયાવર પક્ષીઓ દૂર દૂરથી ભારતની અંદર શિયાળો ગાળવા માટે આવે છે. હવે ઓડિશા છે. ઓડિશાના સમુદ્ર કિનારાની રેતીમાં સમુદ્રી કાચબા, કોણ? સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. આ ઉપરાંત ભારતીય અજગર છે અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં નાગરાજ પણ આપણને જોવા મળે છે. મિત્રો, આ પ્રશ્નો પણ આપણને એક્ઝામમાં પૂછાતો હોય છે, એટલે કે ધ્યાનથી આપણે ફરી એકવાર રિવિઝન મારી લઈએ કે ભાઈ ભારતમાં વૈવિધ્યસભર વન્યજીવન એની વાત કરવાની છે. તો તમારે સૌથી પહેલાં લખવાનું કે આબોહવા અને ભૌગોલિક એટલે ભૂપૃષ્ઠતાને લીધે આપણી વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એની બાદ આપણે કહેવાનું છે કે વિશ્વમાં કેટલી જાતો છે અને એમાંથી ભારતમાં કેટલી જાતો છે અને ભારતનો ક્રમ કયા નંબરે આવે છે એ આપણે વાત કરવાની. એની બાદ આપણે જોઈએ તો ત્રણેય પ્રકારની કયા દેશોની એ ત્રણેય પ્રકારના વન્યજીવો ભારત દેશની અંદર જોવા મળે છે. એની બાદ થોડી ઘણી અહીંયા તમને વિવિધતા એટલે કે વન્યજીવો કયા છે તે જણાવ્યા છે. એટલે કે તમે ખાસ કરીને હિમાલયના હિમદીપડાની અને લાલ પાંડાની વાત કરજો અને યાયાવરની, બરાબર. આટલી વાત કરવી જ પડશે, બરાબર. એટલે આની અંદરથી આ ચેપ્ટરમાંથી મોટાભાગે 2 માર્ક્સનો પ્રશ્ન નીકળતો હોય છે. એટલે તમને એટલીસ્ટ 5-6 જેટલા મુદ્દા યાદ રાખી લેવા જોઈએ, બરાબર. અને આમાંથી MCQ પૂછાતા હોય છે. હવે આગળ પ્રશ્ન છે લુપ્ત થતું વન્યજીવન. હવે લુપ્ત થતું વન્યજીવન, આપણે વન્યજીવન જોયું, બરાબર, કે વન્ય એમાં આપણે કેટલાય પ્રાણીઓ અને એમની જાતો વિશે વાત કરી, બરાબર. અને આગળ આ પ્રકરણમાં આપણે વાત કરીશું. પણ આનામાં આપણે આ જે લુપ્ત થતું એટલે કે હવે ધીરે ધીરે આપણને આ પ્રાણીઓ જે આપણું વન્યજીવ છે એમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તો એની પાછળ કારણ શું
બરાબર, એ કેમ આટલું ઘટાડો થઈ રહ્યું છે અને કઈ કઈ જાતો આપણને હવે જોવા નથી મળતી એના વિશે આપણે વાત કરવાની છે. બરાબર, તો 20મી સદીની શરૂઆતમાં 40,000 કેટલા 40,000થી પણ વધારે વાઘ આપણને સમગ્ર ભારતમાં જોવા મળતા. બરાબર, 20મી સદીની શરૂઆતમાં આપણે જોઈએ તો 40,000થી વધારે વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તત્કાલીન એટલે કે અત્યારે સમયગાળામાં આપણે જોઈએ તો વાઘ આપણને કઈ જગ્યાએ જોવા મળે તો ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ જોવા મળતા. બરાબર, કે 40,000થી વધારે આપણને વાઘ જોવા મળતા 20મી સદીમાં આખા ભારતમાં. પણ હવે આપણને ખાલી માત્ર ઈડર છે, અંબાજી અને દાંતાના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. આજે ગુજરાતમાં આપણે આ ખાસ પ્રશ્ન છે, MCQની અંદર પૂછાશે તમને કે ગુજરાતના જંગલોમાંથી શું સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યું છે, અથવા એમ પણ પૂછે કે ભારતના જંગલોમાંથી કયું વન્યજીવ નષ્ટ થઈ ચૂક્યું છે. તો કન્ફ્યુઝમાં ના રહેતા, કારણ કે ગુજરાતમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે અને ભારતમાંથી ચિત્તો, બરાબર, યાદ રાખજો MCQ પૂછાય જ છે કે ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો એ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે. બરાબર, અગાઉ ભારતના જંગલોમાં સહજ એટલે થોડા પ્રમાણમાં જોવા મળતી અનેક એવી પક્ષીઓની જાતિઓ હવે આપણને ભાગ્યે જ કશેક જોવા મળે છે. કઈ કઈ એવી આપણને પક્ષીઓની પ્રજાતિ છે? એક તો ગીધ, પછી ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ. બરાબર, આ નામમાં જ કેવો આપણને રસ પડે છે અને આપણને આપણે ઝૂમાં જતા હોઈએ, પક્ષી સંગ્રહાલય કે પ્રાણી સંગ્રહાલયમાં આપણે જોઈએ તો આપણને આવા પક્ષીઓ, પ્રાણીઓ જોવા ગમે. બરાબર, હવે એમાં આપણને આ જે ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ એ માનવીની બેદરકારીઓના કારણે આપણે આવી પક્ષીઓની જાતોને એના માટે સંરક્ષણ ના કર્યું, એટલા માટે આ જાતો હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે અને આવનારી જે પેઢી છે એમને આ હવે જે જાતો છે પક્ષીઓની એ માત્ર પિક્ચરોમાં, ફોટાઓમાં જ જોવા મળશે. બરાબર, એટલે કે અનેક પક્ષીઓની જાતિઓ જે આપણને હવે ભાગ્યે જ જોવા મળે છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં જોવા મળતા મોટા ચિલોત્રા પણ એક આ પ્રાણીઓની જાત છે. બરાબર, વન્યજીવ છે જે હવે આપણને જોવા મળતા નથી. કયા વિસ્તારમાં? અરુણાચલ પ્રદેશમાં. બરાબર, એકવાર ફરી આપણે જોઈ લઈએ, કારણ કે આ પ્રશ્ન પૂછાતું હોય છે, લુપ્ત થતું વન્યજીવન 2 માર્ક્સની અંદર. તો 20મી સદીની શરૂઆતમાં આપણે વાઘની સંખ્યા જોઈ કે ભારતની અંદર સમગ્ર ભારતમાં આપણને જોવા મળતા હતા 40,000થી વધારે, અને હાલમાં આપણે માત્ર જોઈએ છીએ ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં જોવા મળે છે. એની બાદ 2 ખાસ મહત્વના પ્રશ્ન કે ગુજરાતમાંથી શું સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે અને ભારતના જંગલોમાંથી. તો ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો, યાદ રાખજો. એની બાદ આપણે પક્ષીઓની જાતિઓની વાત કરી, એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ જે હવે લુપ્ત થવાની તૈયારીમાં છે. એની બાદ આપણે વાત કરી અરુણાચલ પ્રદેશમાં ચિલોત્રા, જે પ્રાણીઓની જાત છે ચિલોત્રા, એ પણ હવે આપણને જોવા મળતા નથી. એની બાદ નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ. હવે આ ઘડિયાળ શું છે તો મગરની પ્રજાતિ છે. બરાબર, ઘડિયાળ. અને ગંગેય ડોલ્ફિન, આ ડોલ્ફિન વિશે પણ તમને ખબર છે. બરાબર, માછલીઓ હોય છે એમાં સૌથી મોટી ડોલ્ફિન, એના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. મતલબ કે એ પણ હવે આપણને ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. એની બાદ ગુજરાત,
ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે, આપણને આટલું તો ખબર હતું કે ઓડિશાના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે કોણ આવે છે? સમુદ્રી કાચબાઓ. હવે એની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. કયા? ગુજરાત અને ઓડિશા બંનેના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે કોણ આવે છે? સમુદ્રી કાચબાઓ. હવે આ કાચબાઓની સંખ્યામાં પણ શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી, શેની વાત કરી છે? જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાની તૈયારીમાં છે. યાદ રાખજો, એક વાક્યમાં પૂછાતું હોય છે કે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જોવા મળતી કઈ પ્રજાતિ છે હવે લુપ્ત થવાની તૈયારીમાં છે? તો એ આન્સર આવશે એમનો જળ બિલાડીઓ. ટૂંકમાં ભારતના જંગલોમાંથી કેટલાક વન્યજીવો લુપ્ત થવાની નજીક પહોંચી ગયા છે, બરોબર. અને આમ આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભા છે. હવે આપણે જોવાનું છે વન્યજીવોના વિનાશના કારણો, કે શા માટે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે, કે વન્યજીવો હવે આપણને એમની પ્રજાતિઓ તે લુપ્ત થઈ રહી છે, તેના પાછળ કારણ શું? તો એના પાછળ મુખ્ય કારણ એક જ હોઈ શકે, તે છે માનવી, બરાબર. માનવી પોતાના સ્વાર્થ માટે, એને જોઈતી વસ્તુઓ માટે તે આવા વન્યજીવોનો શિકાર કરતો હોય છે, બરાબર. એને લોભ લાલચ હોય છે, જેના માટે તે શું કરે છે? આવા વન્યજીવોનો શિકાર કરે છે. તો હવે આપણે પહેલો પોઈન્ટ જોઈએ છીએ કે જંગલ ક્ષેત્રોમાં, ઘાસભૂમિ, જળપલ્લવિત વિસ્તારોમાં માનવીય દખલગીરીથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો હવે જોખમાય છે. પ્રાકૃતિક એટલે કુદરતી રીતે વન્યજીવોને જે મળ્યા છે આવાસો તેમના રહેઠાણ માટે, તે હવે ધીરે ધીરે જોખમાય છે. કેમ? કારણ કે એવી જગ્યાએ માનવીની પ્રવૃત્તિઓ આવી ગઈ છે, માનવી દખલગીરી કરે છે એ જગ્યાએ જઈને, બરાબર. એટલા માટે હવે એમના જે કુદરતી આવાસો છે તે જોખમાય છે. અને આવા વન્યજીવોના જો કુદરતી આવાસોથી તેઓ બહાર આવે તો તેઓ ક્યાં વળશે? રહેઠાણ માટે, એમની ભૂખ માટે તે શહેરી વિસ્તાર તરફ વળશે. બીજો પોઈન્ટ જોઈએ કે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે આવાસો સૌથી વધારે કારણભૂત છે, બરાબર. જંગલોનો વિનાશ થઈ જાય એટલે કે જંગલોની સંખ્યા ઘટી જાય, આપણે જે જંગલો જે વધારે પ્રમાણમાં ઉગાવવા જોઈએ, હવે એ જ જંગલોનો માનવી શું કરે છે? ત્યાં ઉદ્યોગ ધંધાઓ શરૂ કરી નાખે છે, એટલે જંગલોનો વિનાશ થઈ જાય. એટલે જે પ્રાકૃતિક રીતે જે સંતુલન હોય પ્રાકૃતિક, એ હવે જોખમાય, પ્રાકૃતિક અસંતુલન થાય. માટે આવાસો એટલે કે જે કુદરતી રીતે એમને રહેવા માટે જગ્યા મળી છે તે સૌથી વધારે કારણભૂત છે. કારણ કે જંગલો જો ત્યાં ના રહે તો વન્યજીવોના રહેઠાણ તેઓ ગુમાવી બેસે, અને તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. હવે આગળ પોઈન્ટ કે હાડકાં, શીંગડા, વાળ, નખ કે ચામડું મેળવવા માટે થતો શિકાર પણ જવાબદાર છે. આપણને ખબર છે કે મોટાભાગે વન્યજીવો જે હોય છે એમના હાડકાં છે, કાં તો એમના શીંગડા, વાળ, નખ કે ચામડું, આ બધી જે વસ્તુઓ છે એના માટે તે માનવી એને મેળવવા માટે શિકાર કરતો હોય. કારણ કે આ બધી વસ્તુઓ મેળવી માનવી શું કરશે? નાણાં કમાવશે, બરાબર. આપણે જે મોટાભાગના બૂટ ચપ્પલ જે પહેરતા હોય તે શેમાંથી બનતા હોય છે? ચામડાઓમાંથી. અને ચામડું ક્યાંથી મળતું હોય છે? તો આવા વન્યજીવોમાંથી મળતું હોય છે. માનવીની લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, અતિદોહન મતલબ કે જંગલોને જે કાપી દેવામાં આવે છે, સડકો છે, બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરવું હોય તો એ જંગલોના વિસ્તાર એટલે કે આપણે ત્યાંને હટાવવું પડે.
ખનિજ ઉત્ખનન એટલે કે એવું આપણને આભાસ થાય, એટલે એવી બધી આપણને જે ખબર મળે કે ભાઈ આ જગ્યાએ આપણને ખનિજ તેલના કૂવાઓ મળવાના છે, બરાબર. તો એના માટે માનવી શું કરે કે જંગલોમાં એ જઈ અને એવી જગ્યાએ તેને જંગલોને ખૂબ નુકસાન પહોંચાડે, એટલે કે એને લાલચ, ખનિજ ઉત્ખનન એને કે ખનિજ તેલનો જથ્થો મળશે એને. નવી વસાહતો છે કે શહેરનું વિસ્તરણ વગેરે વન્યજીવોને નિર્વાસિત કરે છે, મતલબ કે એમના જે કુદરતી આવાસો છે એમના રહેઠાણથી તેઓને દૂર કરે છે. નવી વસાહતો આપણે જોઈએ છીએ કે ભાઈ જ્યાં મોટા મોટા જંગલો, વધારે પ્રમાણમાં વૃક્ષો હતા, તેને હવે હટાવીને આપણે જોઈએ છીએ કે શહેરી વિસ્તારને વધારે દૂર સુધી ખેંચી નાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો તો દાહોદની અંદર જ જે અંબિકાનગર વિસ્તાર છે, યા તો પછી આપણે અહીં બાજુ જોઈએ ગોધી રોડની પાછળનો બાજુનો વિસ્તાર છે, એટલે છેક સુધી જે વૃક્ષો, જંગલો હતા એને કાપીને ત્યાં નવી નવી વસાહતો એટલે ઇમારતો બાંધી નાખી છે અને શહેરી વિસ્તારને હજી વધારે મોટો કરી નાખ્યો છે. અને પરિણામે શું થાય છે કે આવા વન્યજીવો નિર્વાસિત બને છે, પોતાના રહેઠાણ ગુમાવી બેસે છે. ઘાસચારો છે, બળતણ માટેનું જે લાકડું છે કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ હવે વધી રહ્યું છે. મતલબ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘાસચારો કે જે પ્રાણીઓ હોય છે, મોટા ભાગે આપણે પ્રાણીઓને ખોરાકની જરૂર પડતી હોય તો મોટા ભાગે તેઓ ઘાસચારો એટલે ચરાણ પ્રવૃત્તિ માટે આપણે જંગલોમાં લઈ જતા હોઈએ છીએ. જંગલોમાંથી જે લાકડું છે તે આપણને બળતણ તરીકે ઉપયોગી હોય. તો એ હવે શું છે, આપણે એ બધી વસ્તુઓ મેળવીએ છીએ તો પરિણામે જંગલોની સંખ્યામાં ઘટાડો થાય, અને જંગલોની સંખ્યામાં ઘટાડો થાય તો જે વન્યજીવો છે તેઓ નિર્વાસિત બને, એટલે કે એમના રહેઠાણ પર હવે પ્રશ્ન ઊભો થઈ જાય. જંગલોની આગ એટલે કે જંગલોમાં જે આગ લાગતી હોય, દાવાનળ આપણે જે ગઈકાલે જોયું, દાવાનળ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે. એટલે કે હવે માનવી સમજદાર છે, પશુઓ છે, વન્યજીવ છે, એમનામાં એટલી સમજ ક્યાં હોય, બરાબર, કે જંગલોમાં આગ લાગી હોય તો પોતાનું રક્ષણ કઈ રીતે કરવા જવું. એટલે કે જંગલોની આગ જે લાગે તે આવી અનેક વન્યજીવોની જે પ્રજાતિઓ છે એને ભરખી જાય, મતલબ કે આગમાં તેઓ બળી જતા હોય અને મૃત્યુ પામતા હોય છે. તો આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના સમયગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો જન્માવે છે. મતલબ કે જંગલોમાં જો આવી આગ એવા સમયે લાગે કે જે સમયે જે પશુઓ હોય યા પક્ષીઓ હોય જે બચ્ચા ઉછેરવાની, મતલબ કે હવે એમનામાંથી નવું એક સજીવ નીકળવાનું હોય, બરાબર, બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના સમયગાળામાં લાગે તો તમે વિચાર કરો જે પ્રજાતિ હાલમાં છે એ પણ આપણે ગુમાવી બેસીએ અને જે આવવાવાળી છે આવી વન્યજીવો યા પશુ પક્ષીઓ તો એને પણ આપણે ગુમાવી બેસીએ છીએ. એટલે કે જંગલોમાં જે આગ લાગે તે આવી નકારાત્મક અસરો જન્માવે છે વન્યજીવો પર. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની જતા હોય છે આવા વન્યજીવો, અને વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. હવે ઘણા એવા વન્યજીવો હોય કે જેઓને હવે જંગલોમાં ના મળે, ત્યાં એમને નિવાસસ્થાન ના મળે તો તેઓ શહેરી વિસ્તાર તરફ આવશે, અને શહેરી વિસ્તાર તરફ આવશે તો માનવી શું કરશે, આવા વન્યજીવોને નુકસાન પહોંચાડશે, એમને મારી નાખશે. કારણ કે એ શું વિચારે છે કે જો આમને નહીં મારીએ તો આ આપણને મારી નાખશે, તો એ કંઈક કરે એની પહેલાં જ આવા વન્યજીવોને શું કરે છે, તેઓ મારી નાખે છે. તેવા વન્યજીવોને તેઓ જીવ જે હોય છે તે ગુમાવી બેસે છે. પણ આપણે જોઈએ છીએ કે એમની આવી પરિસ્થિતિમાં આ જે શહેરી વિસ્તારમાં આવે છે એની પાછળ પણ કારણ કોણ છે, જવાબદાર કોણ, તો માનવી પોતે, બરાબર. એમના જે નિવાસ છે, એમનો જે આવાસ છે તે તેઓ છીનવી નાખે છે, એમને બેઘર બનાવી દે છે, એટલે તો તેઓ શહેરી વિસ્તાર તરફ આવે છે. પ્રાણી જ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. ઘણા પ્રજાતિઓ, ઘણી એવી પ્રાણીઓ છે આપણને ઔષધિઓ આપતા હોય છે, સુગંધી દ્રવ્યો મળતા હોય છે, તો એની માટે માનવી શું કરે છે, શિકાર કરે છે આવી પ્રજાતિઓનો. આપણે મોટાભાગે જોઈએ છે પરફ્યુમ છે, આ બધું એ પણ ઘણીવાર આપણને એવા સુગંધી દ્રવ્યો પણ છે કે જે આવી પ્રજાતિઓમાંથી મળતા હોય છે.
બરાબર. તો માનવી એમને પછી શું કરે છે, એમનો શિકાર કરી નાખે છે અને પરિણામે શું થાય છે કે આવી પ્રજાતિઓ આપણને જોવા મળતી નથી.